એ વિચાર થાય કે મારે તમારા બધાની વચમાં મારે શું કહેવું. બધાને તાજુબ લાગતું, પણ હું દિલથી કહું છું, મને એવું કોઈ ગમન નથી. આ તમે લોકો બધા જોઈ રહ્યા, મને આ 30 વર્ષ થયા. મેં આમ જોયું કે ન જોયું, પણ તમે મારો બગડો જોયો. તમે ઘણી વાર આવતા, મારાથી થાય એટલા મેં પ્રયત્ન કર્યા. કોઈ મારા બંગલેથી આવ્યો હોય ને અને દુઃખ સાથે આવ્યું ને તો મેં એને હસતો મૂક્યો. મેં કોઈ એવું કામ હું કરે ઉપર હોતો નહીં, મને નથી સમજાતું. પણ મારો સ્વભાવ એવું છે, હું તમારા બધાને રખો પાડું. મેં કોઈ દી એવું નથી વિચાર્યું કે પરસોત્તમ સોલંકી કે મંત્રી અને કોઈના કામ નહીં કરતો. અહીંયા તમે બધા બેઠા, મને એક જણ તો ઊભો થઈને કહ્યો કે પરસોત્તમ સોલંકીએ તમારું કામ નથી. મને કોઈ લાગે ભગવાન ખૂબ ઘણું મને આપ્યું. બોમ્બેમાં સારો ધંધો કરું છું, અહીંયા બી તમારા બધાની વખમાં રહું છું. મેં અહીંયા કોઈ ધંધો નથી કર્યો. તમે જુઓ કે ભાવનગર જિલ્લામાં મેં 1 રૂપિયાની કોઈ કમાણી કરી હોય એવું કોઈ તો દેખ નથી કરતો. આ મારું જીવન તમને બધાને સમર્પણ આ 30 વર્ષ હું નહોતો હોય, પણ જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે આપણા દુઃખી માણસોનું જોતો અને જીવ વાળતો. પણ હું કરું ત્યારે મારે આગળ કંઈ નહોતું, હું પોસ્ટ પર નહોતો, પણ દુઃખી જોતો ને ત્યારે રાતના 12-1 વાગે હું મારા બંગલામાં બેઠો ને અને મારાથી રડાયા કે હું કેમ કરું. ત્યારે આપણા નરેન્દ્ર મોદીજી એમને આગળ ઘણી વાર આવતી અને કહે કે તમે કક કરો. ત્યારે નરેન્દ્ર મોદીજી મને બેઠા અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરનો, તારે યારે હું બેઠો. આ હું દિવસો કેમ ભૂલી ગયા, મારાથી નથી બોલાયું. ઓકે કે પરસોત્તમભાઈ તમે તો બહુ રીતપત પૈસા કમાતો હોય. મેં કીધું એક તો દાખલો દેખાડો. મેં કોઈનો હરામનું ખાધું. આજ તમે મને 2 વાગે કે 2:30 વાગે રાતના ઉઠાડો ને અને મને કહો ને કે પરસોત્તમ ત્યાં શું કર્યું, ત્યારે હું કહે કે મેં કાંઈ નથી, પણ તેનો દીકરો કૌપા તો કરે ને મેં એ સમજો. મેં હું કહ્યું નથી કર્યું એ મારો ઉપરવાળો જાણે, પણ મેં કોઈ દી વાત ના કરી. આ 30 વર્ષે બી તમે અહીંયા બધા બેઠા. આપણા ભાવનગર જિલ્લાની આ પહેલી મિટિંગ આવી રહી કે તમે બધા અહીંયા બેઠી અને બધાને સાંભળી જાય. ભાવનગર જિલ્લામાં આ કોઈ એવો એક મંત્રી તો દેખાડ કે MLA તો કોઈ આ કર્યું કંઈ ના. બધા હું એને બેઠા સમજાતું નથી. આ પરસોત્તમ વાટથી જોવું અને વાટથી મળી. આ મારી તબિયત જોઉં તમે બધા, હું બહુ દુઃખી લાગું. હું કોને કહેવા જાઉં નથી, તો એ મારાથી બનતા. હું દિવસ રાત પ્રયત્ન કરું. મારી આટલી તબિયત ખરાબ હોવા છતાં હું દિવસ રાત જોતો થાય એટલા પ્રયત્ન કરું. જેટલું થાય ન થાય તો ઉપરવાળો ગણી, પણ થાય એટલા પ્રયત્ન તો કરવા જોઈએ ને આપણે. અને હું કરું. બધાને કેમ લાગતું હોય કે પરસોત્તમભાઈ રાજકારણ કરે. અરે મારે હું રાજકારણ કરું. તમારે રાખવું તો રાખ, ન રાખવું તો કાંઈ નહીં. હા આપણે પાછા બોમ્બે હું થાઉં. હું પહેલાં ધારાસભ્ય નહોતો ને ત્યારે હું 30-40 છોકરા સાથે હું બોમ્બેમાં અંધેરીમાં રખડતો. અરે એ બધા દિવસો હું ભૂલી જાઉં તો હું કામ. આ તો સત્તા આજ છે અને કાલે વહી જાઉં. હું મંત્રી આજ કાલે વહી જાય, પણ એમાં કંઈ દુઃખી થવાની જરૂર નથી. અમે જે કર્યું ને એ તમે જોઈ રહ્યા. મેં હું કામ નથી કર્યું. હું કોઈની બધવા નથી, કોઈના આગળથી રૂપિયા નથી એવું ભોગતો દેખાય નથી કરતો. આપણા સંસદ સભ્ય લીંબુ મારા વડીલ બેન છે મારા, પણ એમની બી મહેનત એ દિવસ રાત મળે અને એક પ્રયત્ન કરે કે કેમ બધા હું કામ કરું. આ મહત્વ આજે આ
ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભાવનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓ તમે બધા જોઈ રહ્યા, એટલે મારે વધારે કંઈ નથી. તમે દિલથી બધા જોતા હો, ભાજપ પ્રત્યે તમને બધાને લાગણી હોય તો મને એક કામ કરજો. આ 2 દિવસ પછીની ચૂંટણી તમે બધા પોતપોતાના વિસ્તારમાં જઈ અને બધાને સમજાવી અને બહેનો દીકરીઓ અને ભાઈઓ બધાને કહી અને ભાજપ તરફેણમાં આટલા જેટલા ઉમેદવારો ભાવ એમને તમે જીતાડજો એવી તમને બધાને મારા તરફથી નમ્ર અપીલ કરું છું. આમાં તમે બધા સમજો અને ભાજપ પક્ષ એની સામે કોઈ નહીં આવે, પણ તમે બધું જોઈ તમને કાંઈ બી હોય તો હજુ 28 તારીખ સુધી અહીંયા જ બેઠો, અહીંયા જ છું, એટલે કોઈ ચિંતા કરતા નહીં, મજબૂતાઈ રાખજો. હું બેઠો આટલામાં તમે સમજી જાઓ બધું હું કહેવા માંગુ છું. જરાય ચિંતા નહીં કરો. અને બહેનો દીકરીને ખાસ કે તમારો ભાઈ તમારો વીરો અહીંયા બેઠો, સુખ શાંતિથી જુઓ, મજા કરો. કોઈ તકલીફ આવે તો તમારે હાવ જ વહી આવજો મારા બંગલે અડધી રાતે, કોઈ ચિંતા નહીં કરે, મજબૂત રહો, ખૂબ આગળ રહો એવી ભગવાન અને માતાજીની પ્રાર્થના કરું. અને એક શબ્દ લાસ્ટમાં બોલું છું કે તમે કરશો માં ઘડીકને માટે આવ કોઈ કલ્પેશ રે, આમાં મીઠું જોલું લેજો રે, હમણાં ઓજ ઉડશે રે. તમે આ સુગંધ અંગે અને બધાનું સાંભળી વિચાર કરી અને પછી પાછું મારા ગાંધીનગર જાઓ એવી તમને બધાને મારા તરફથી શુભકામના. એડવોકેટ વિજુ અસ્તુ, ભારત માતા કી જય. બધાને મારા સીધા